મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં રહેતા એક પરિવારની 11 વર્ષીય દીકરી ગતરોજ શનિવારે શાળાએ ગઈ હતી. બપોરે શાળા છૂટ્યા બાદ તે એકલી જ ઘરે પરત ફરી રહી હતી ત્યારે બે અજાણ્યા યુવકો તેની પાછળ પડ્યા હતા. પહેલા તેમણે તેનું નામ પૂછ્યું હતું. કિશોરે હિંમત બતાવી મારું નામ જાણીને શું કરશો તેમ કહીને ચાલવાની ઝડપ વધારી હતી. જોકે વિકૃત માનસ ધરાવતા આ યુવકોએ પીછો છોડ્યો નહોતો અને કિશોરી કઈ સ્કૂલમાં ભણે છે તેમ પૂછીને પજવણી શરૂ કરી હતી. કિશોરી કંઈ જ સમજે તે પહેલા જ એકે તેનો હાથ પકડી પોતાની તરફ ખેંચી છેડતી કરી હતી. ગભરાયેલી કિશોરીએ સમય સૂચકતા વાપરી પ્રતિકાર કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટી સીધી જ ઘરે પહોંચી હતી. ઘરે પહોંચેલી દીકરી અત્યંત ગભરાયેલી અને રડતી હાલતમાં હોવાથી માતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. પરિવારે તાત્કાલિક અમરોલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે મામલાની ગંભીરતા જોઈ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા ટપોરીઓની શરમજનક હરકત કેદ થયેલી જોવા મળી હતી. ફૂટેજના આધારે પોલીસે રાજકુમાર જલ્લુ યાદવ અને મુકેશ રત્નાભાઈ મીર જેઓ વાડીના સોસાયટી છાપરા ભાટ મૂળ ધોળકા તરીકે ઓળખ થઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ સ્થાનિક તબેલામાં સાથે જ કામ કરે છે.